આ જમીન તો પડતર પડી રહી છે. હવે મારે તો એવો વિચાર આવે કે વેચવી તો છે જ. હવે વેચવી છે, ગમે તે કરું પણ વેચવી છે ખરી. સારું હેડો ને હવે તો જોઈ લઈશ. નાનકભાઈ વાત કહું તમને ગોગો દેવભાઈ, એટલે મને જમીન લેવી છે, સસ્તામાં પડે એવી હોય યાર. નકર તો હું જાઉં છું ને યાર બીજા છો, એટલે બહુ મોંઘી પાડે. એટલે તું જોઉં તું જમીન તો એક સાઈ કર એટલે નહીં ખબર સસ્તામાં લેજો અને ઓળખાણવાળામાં લેજો યાર. જોન તો તમે ઠોકી ના દેતા ગાય. કારણ કે જો હું કાલે અમદાવાદ જોતો ને તે મને હું જમીન લેવા જતો, વાત કરવા જતો, તે સમજણો હતો રે વ્યક્તિ બરાબર. તો હું જ્યો અને એવું કે ભાઈ જમીનનો ભાવ તો વીઘા 1.5 કરોડ રૂપિયા જો આપણે થાય 1.5 કરોડનો મેળ પડે. મારો ભાઈ જો વીઘો નહીં એક એટલે આપણે વીઘા કરીને આપણે છોકરા છે એ લોકોને આપણે કોક આલુ બરાબર. નકર તો કે આપણો બાપ તો લેતા આવું સન છે બધું ખાઈ લીધું ને એવું બધું કે. એટલે મને જમીનનું લોકેશન હોય તો આપો, કો તો મને વાત કરવાની. લોકેશન તો સાહેબ જમીન વેચવાની છે. હે જમીન વેચવાની ફસાય ને? ના ના, મેં ભાઈ જોડે વાત કરતા જોઈ છે. તે વાત કરતા જોઈએ એટલે સસ્તામાં તો હાલે છે ને? હા સસ્તા. પાછું બીજું અમદાવાદ વાળું ના થાય. અમદાવાદ વાળું થશે નહીં, એકદમ મસ્ત સસ્તા ભાવમાં તમારા. અને એટલે એમની શાંતિ જોવાય યાર. પછી બકરા હોય છે ને વાહનો એટલે મને ગમતું નથી. બહુ મસ્ત છે, પેડ પૌધા ને એકદમ મસ્ત છે, હરિયાળી બહુ છે. હા ચાલો મને મને પતો આવજો. અલે રોનકભાઈ તમે આવો છો મારતો? ના ના, અત્યારે મારો ફોન છે, પછી આય હું તમારું. હા મળી. એટલે ભાઈ મને આ જ લાગે જે રોનકભાઈ મને આવ્યો તો પતો મને એટલા લાગે. મારા આપણે પહોંચી ગયું. અલે આ લોકેશન છે આવી છે રોનકભાઈ. આ તો ભૂતવાળી જગ્યા લાગે છે. અલે આ મને દોઈડા ખાવાની લાગે છે. પગના ફોટાના રોક્યો છે. અને પેલા ભાઈ ચોસી કે કાકા જમીન કરી છે. પેલા ચોસા લે તો જોતો અલ્યા ના તો કોટા થી લગરા. અલ્યા ભાઈ ઓ ભાઈ અબરા જમીન લેનારો આવી ગયો. બોલો બોલ. તમે માલિક છો એટલે? હા. એટલે પેલા રોનકભાઈ તમે ઓળખો છો? કોણ રોનકભાઈ? તમારી નહીં જમીન? જમીન તો મારી જ છે. કેટલા માંગશો? 1 વીઘો જમીન છે. 1 વીઘો? હા. એકદમ ઓછો ભાવમાં આપું છું. બોલો. ખાલી 5 લાખ. કેટલા? ખાલી 5 લાખ. કેટલા? ખાલી 5 લાખ. 5 લાખ? હા સાચું કહેજો ભાઈ, તમે ફરી ના એકદમ જતા. સાચું. આ તમે એકદમ મસ્ત છે. આવો તમે જોઈ લો. હા મને દેખાડજો ભાઈ. તમારે એક વાત કહું? બોલો. તમારું નામ શું છે? નામ? હા કોણ લાગે? બસ આપણે જમીન વચ્ચે આપણો જે તો આપણે બે પણ જમીન બસ હું તમને આપી દઉં એટલે વાત પૂરી. નામ બામમાં કઈ મેં બરાબર. આ જમીન કેમ આવી છે યાર? મસ્ત તો છે. એટલે તમારી ફાટી નહીં રાતે? તેની ફાટ મારી આવે. અલે જુઓ તો ખરી ભૂતવાળી જગ્યા લાગે છે. ભાઈ એવો પવન આવે ને ઝાડના પાંદડા સમસાઈ ગાત તો નહીં ને? હા ભાઈ, પવનથી તમને બીક લાગે છે. આટલા બધા ફટતું છે. નહીં ફરતું. તમે દેખાડો ખરી મને જમીન આખી? જોઈ લો. મને ડખો લાગે છે. મને ડખો લાગે છે યાર આ જમીન. તમે જ છો ને માલિક? હા. તો સો દેહાડો આપણે બેહીને સોદો જમીન. બોલો. તો મને કેટલામ જમીન આપે? 5 લાખ. તો હું એક વાત કહું? આપણે અત્યારે સોદો કરી લો. બરોબર? બરોબર. હાલો.
તો કર ને 5 લાખમાં મને વીઘો જમીન જોશે બરોબર હું તમારા પૈસાનું સેટિંગ પૈસા કાલ આપી દો, પરમ દાડે કાગળિયા મળી જાય. કાલ પરમ દાડે કરી નાખું બરોબર બસ તા. એટલે મને ડખાઈ જગ્યા લાગે છે પણ શું કરીએ વીઘો તો જોશે નકર પત્તા રગડાઈ જશે જિંદગી બરાબર પણ મને એક નવીનતાની વાત થઈ રહી છે યાર એને કાકડિયા વત્તાથી મોકલાવી દીધા મને તો પૂછવું પડશે મારે અલે આવો 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 બોલો કેમ તમે અત્યારથી ખાઈ જાઓ છે બસ તમારા કાગળિયા આવી ગયા. હા મેં જોયું મને એમ જ કે તમે પહેલાં શું કાગળે મોકલી દીધા મારે જો પૈસા પર મારશે આટલો વિશ્વાસ જ છે તમારો કાં તો તમે આપી દેજો, મારી જોડે કાલે ટાઈમ નથી. આજે જ કાગળિયા મોકલાવી દીધા. આ તો પૈસામાં બેંકમાં પડે જ છે હું તમે મોકલાવું ઓકે, ખાતામાં નાખી દેજો ડાયરેક્ટ. હા ખાતામાં નાખી દો તમારે ખાતું આગે આજકાલ ચોરી બહુ થાય. હા હા થાય છે બહુ થાય છે યાર મારા યાર જો ને કાલે જ હમણાં સ્વીટ કાલ પર અંદર મારા ઘેરના બાજુ છે ને મારા ભાઈ એને એક ચોરી દીધી હા, બહુ ચોરો ફરક અને તમારે જેવું રૂમાલ બોધી નથી ફરક આપણે ડાયરેક્ટ વાત કરીએ સોદાની. કઈ તો મોકલાવી દેજો, કાગળિયા હા તો આવી હું તમે પૈસા મોકલાવી દે હેડો હેડો તાર મળી ગયા. તો જાઉં અત્યારે તમે તમારી જોડે. હા ઉભા રહો પણ અહીંયા તમારે મુઠું દેખાડો મને ઓળખાણ પાડો અરે યાર મોઢામાં પાડી આપણે જમીન થઈ ગઈ ને આપણી જમીન તો એટલી બધી બીક લાગે જેવી નહીં એટલે એટલી ગંદુ છે ને યાર બીક લાગે જેવી તો નહીં સાચું ના કહું યાર અમે એટલે આપણે થઈને ફટતું છે થોડા એ તમે જોશું તારી આ જોત ખરી ચીવી છે ગંધ અને આવું છે આવું એકલું પડ્યું છે એ આની છે અને આ કેટલી ગંધથી છે મગો કાઢા ખારી આપણે અને આવું લખ્યું છે મને તો કશી ખબર નહીં પડતી ને હારી અને આવું છે આ તો કશી ખબર જ નહીં પડતી ખબર નહીં પડતી હવે થોડું સાફ કરીએ આપણે એટલે આ જેવું છે આનો મતલબ શું છે અને આવું લખ્યું છે કશી ખબર જ નહીં પડતી અરે આ રોનકભાઈને દેખાડ દેવું હા હું હતું શીખવા પછી ખબર નહીં પડતી જમીનનો હું છે પછી ડખારી લાગત છે મને પેલા મોઢા જોઈ ખબર પડે 5 લાખ કોણ જમીન વીઘા હાલા હલો હા રોનકભાઈ આપણે પેલી જગ્યાએ મળે છે ને તો કણ પાછા મળો આપણે મારે કશી વાત કરવી છે તમે જે જમીન અલાવડાવી છે ને મને ના ખાવાની લાગત મને બનાવી દો ના 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 તારા એરિયા કમ્પ્લીટ લાગે છો कंप्लीट लागा सब यार गाइस जो व्यूज तो जो यार तो गाइस हमारे 1 मिलियन व्यूज हो चुके हैं आपकी प्यार और सपोर्ट से. हाँ हाँ ऊपर है लाइव सपने में हो गए सपने में तो अनि हालत तो बहुत खराब तो पैसे ही नहीं आवतो तो भाई अब हमें आइए नोक्सू आइए की करશું આઈડી પર મારું ખુફિયા કાગળ હું અંતાડું છું લે હું અંતાડું લે તમે લોકો સમજો તારે બોલવાનું છે પેલી સાઈડ કે હા એટલે કે માર ભાઈબંધ તારે જમીન જ લેવી છે ને મેં અમે બે આવીએ બરાબર અને હું કહેતો કે મારા જમીન લેવી હા અને પછી આઈએ મને કહેતો ને કે મેં એક જણ જોડે વાત સાંભળી છે